નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। આકોલી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। 10 ગ્રામ પંચાયતના લોકોને યોજનાઓનો લાભ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામે સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસની 10 ગ્રામ પંચાયતના લોકોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો સુધી સરકારી સેવાઓ સરળતાથી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તથા પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જ્યારે ગામની દીકરીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી સુરેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભાતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, તાલુકા મામલતદાર ગૌતમભાઈ દરજી, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સરકારી તંત્રના વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ કાઉન્ટર ગોઠવીને લોકોને યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પંચાયત આરોગ્ય, ખેતીવાડી અને પશુપાલન વિભાગ દ્વારા લાભાર્થીઓને યોજનાઓ અંગે સમજણ આપવામાં આવી હતી। આ ઉપરાંત આંગણવાડી વિભાગ દ્વારા મહિલાઓને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર લોકોના હિત માટે સતત કાર્યરત છે અને કોઈ પણ વ્યક્તિ સરકારની યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર ગામડે જઈને સેવાઓ પૂરી પાડે છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ પંડ્યાએ કર્યું હતું। આગેવાનો ખાસ કરીને એમાં રસ લઈને યાદી જોઈ લે અને દરેક બહેનોને અપાવે। શરૂઆતથી લઈને આજ સુધી યાદીથી અંત સુધી દેવ ને દાનવો, સત્ય ને સત્ય તો ચાલુ જ રહ્યું છે। એટલે જે રીતે કોરોનાની રસીમાં કાગરોળ મચાવવામાં આવી હતી અને ખોટા ઉહાવો કરવામાં આવ્યા હતા કે કોરોનાની રસી લેશો તો તમને આવું થશે, તેવું થશે, ખાનગીમાં બધા જઈ રસી લઈ આવ્યા અને લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું હતું। એવું જ આ રસીની અંદર પણ વિપક્ષના લોકો કામ કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરવાનું પણ કામ ચાલી રહ્યું છે કે આ રસી લેશો તો બેનો આવું થશે, તેવું થશે, આ છે।